સમાચાર દેવભૂમિ દ્વારકાના પોસિત્રા ગામના ખેડૂતો દાખલા માટે વર્ષોથી લાચાર બન્યા છે। ડિજિટલના જમાનામાં 6 નંબરના દાખલા માટે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। પાક ધિરાણ, ખેતી લોન, વારસાઈ જેવા દસ્તાવેજો 6 નંબરના દાખલા વિના અશક્ય છે। ગ્રામ પંચાયતના ચોપડા ગુમ થઈ જતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેતાઓ અને અધિકારીઓએ ખેડૂતોને રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે દાખલો કાઢી આપવામાં આવે। ઓનલાઈન અથવા ઓફલાઈન દાખલાની વ્યવસ્થા કરી આપવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે 6 નંબરનો દાખલો નીકળશે તો ખેડૂતોના અત્યાર સુધીના જે અટકેલા કામો છે એ કામ પૂર્ણ થઈ શકશે। વીટીવી ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ વ્યથા ઠાલવી છે। તો ઓનલાઈન અથવા ઓફલાઈન દાખલા જો તેમને મળી જાય તો ખેડૂતોની આટલી જૂની સમસ્યા છે એ સમસ્યાનો કોઈક ને કોઈક નિકાલ આવી શકે, જેના માટે 6 નંબરનો દાખલો ખૂબ વધારે જરૂર છે। પોસિત્રા ગામમાં જે 6 નંબરનો ચોપડો છે, રજીસ્ટર છે, એ નોંધ નંબર 1 થી કરીને 623 સુધીનો જે નોંધ અને ખેડૂતોને જરૂરિયાત હોય છે એ મળતા નથી। આ છેલ્લા 32-33 વર્ષથી ગુમ થયેલ છે ચોપડો। કેસના કામે કોર્ટમાં રજૂ કરેલો હતો, એ કોર્ટમાં રજૂ કર્યા પછી પરત રેકોર્ડ મળેલ નથી અને પછી ડિજિટલ થયા પછી પણ સ્કેનિંગ વખતે જયારે જરૂરિયાત હતી ત્યારે પણ સ્કેનિંગ પણ થયું નથી। તો આના કારણે હવે અત્યારે એ લોકોને નોંધ મળતી નથી ખેડૂતોને, જેના કારણે નવી શરતની જમીનો જૂની શરતમાં પડતી નથી। ટીસી કરવાના, ટાઇટલ ક્લિયર કરવાના હોય તો એ પણ થઈ શકતા નથી। અમારી નવા શરતની જમીન છે, એમાં લોન કરાવવા જાય તો અમારે લોન ના થાય, ના ટીસી થાય। હવે ચોપડો ગુમ છે અમારે 6 નંબરનો। 6 નંબરનો ચોપડો ગુમ છે। ચોપડો જડે તો અમારે થાય। હવે અમારે અધિકાર અમારા સરપંચ શ્રી ચાલુ છે પણ ક્યાંય એમનો પતો નથી જડતો। અહીંયા તમારી શું માંગ છે સરકાર પાસે? સરકાર માંગ છે કે અમારો 6 નંબરનો ચોપડો જડે ને અમારા ખેડૂતના કામ શક્ય થઈ જાય। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક એવું ગામ પોસિત્રા કે જ્યાં ના ખેડૂતોને લગભગ 33 વર્ષ થયા પોતાના 6 નંબર હકપત્રક કાઢવામાં તકલીફ પડી રહી છે। હવે વાત આવે ઓનલાઈન ગુજરાતની, 2004 પછીની જે દરેક એન્ટ્રી છે એ ઓનલાઈન છે, પરંતુ ઓનલાઈનમાં પણ અહીંયા ઘણા એવા ઇસ્યુ આવે છે। આજે અમે ગ્રામ પંચાયતની મુલાકાત લીધેલી છે, હું કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે। અને જ્યારે ઓનલાઈન કોઈ પણ 6 નંબરની નોંધ જ્યારે કાઢવાની પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે એક લેટર બતાવવામાં આવે છે અને એ લેટર જિલ્લા વિકાસ અધિકારી તરફથી જે તે સમયના જે ગ્રામ પંચાયતના જે તલાટી કમ મંત્રી હતા એમને સંબોધીને લખેલું છે કે ગામ પોસિત્રાના 6 નંબરનો થોક 1 અને થોક 2 જમા કરાવવા। હવે આ લેટરની તારીખ હું કેમેરામેનને કહીશ કે આપને બતાવે, 1992 ની તારીખ આવે છે। હવે આ વિચારવા જેવું છે કે જો 1992 થી જિલ્લા વિકાસ અધિકારીએ જો કલેક્ટર મારફતે જો એક લેટર બહાર પાડી અને જો પંચાયતના તલાટીને જો કહેવામાં આવતું હોય તો આ ખેડૂતોની કેવી સ્થિતિ હશે? હવે આ 6 નંબર ન મળતા ખેડૂતોને મોટા ભાગની, જેમ કે સરકારની કોઈ પણ સહાય લેવી હોય, બેંકમાંથી કોઈ પાક ધિરાણ લેવું હોય, દસ્તાવેજ કરવું હોય, જમીનની કોઈ શરત બદલી કરવી હોય, ભાયુ ભાગની જમીનના જયારે વારસાઈ નાખવી હોય ત્યારે 6 નંબર એ અનિવાર્ય બની જતું દસ્તાવેજ હોય છે। તો થોડા દિવસ પહેલા દ્વારકા ખાતે એસડીએમ કચેરીએ આ પોસિત્રાના ગ્રામજનોએ આવેદન પણ પાઠવેલું છે। ભૂતકાળમાં અનેકવિધ રજૂઆતો પણ કરેલી છે, છતાંય અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે। ત્યારે આ ડિજિટલ ગુજરાતમાં પોસિત્રા ગામના ખેડૂતોને ન્યાય ક્યારે? અશોક માણેક, વીટીવી ન્યૂઝ,